વલસાડ જિલ્લામાં પણ હોળી ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તો મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે ત્યારે આથી આદિવાસી વિસ્તારોમાં ધૂળેટીના પર્વનું સૌથી અનેરું મહત્વ છે આથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને આ વર્ષે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સાંસદ ધવલ પટેલની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધરમપુરના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ સાથે જ કરપડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓની સાથે ધૂળેટીના ઉત્સવની મજા પણ માણી તો વાતે ગાતે ડીજેના તાલે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ એકબીજાને રંગોના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રંગોનો તહેવાર એટલે ધૂળેટી આ પર્વની સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં પણ ધામધૂમપૂર્વક અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે વિશેષ કરીને આજે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના તમામ જે ધારાસભ્યો છે હાલ અહીં ઉપસ્થિત છે અને એકબીજાને રંગ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે આપણી સાથે વલસાડ ડાંગના સાંસદ જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। ધવલભાઈ, રંગોનો તહેવાર એટલે ધૂળેટી કઈ રીતના એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યો છે અને કેવી ઉજવણી થઈ રહી છે? જી, આ વર્ષે અમારા હોળી ધૂળેટીનો તહેવાર મારા ઘરે મનાઈ રહ્યા છે। દર વર્ષે મારા ઘરે પૂરા વલસાડ ડાંગ લોકસભાના મારા કાર્યકર્તા, મારા ધારાસભ્યશ્રીઓ, મારા મતદાર ભાઈઓ બહેનો એક સાથે મળીને હોળી અને ધૂળેટી મનાવે છે। એ એકતાનો સંદેશ પણ આપે છે કે અમે બધા સાથે મળીને આપણા વલસાડ અને ડાંગને કઈ રીતે હજુ વિકસિત કરી શકીએ એના માટે સંકલ્પ લઈએ છીએ। આ વર્ષે પણ જે આદિવાસી પરંપરાગત રીતે અમે હોળી બનાવીએ છીએ એ રીતે આ વર્ષે પણ પરંપરાગત રીતે આદિવાસીઓ અને દરેક સમાજને સાથે લઈને અમે હોળી મનાવી રહ્યા છીએ। અને તમે જેમ જોઈ રહ્યો છો કે અમારા કાર્યકર્તામાં એકદમ જોશ, ઉમંગ અને ઉત્સાહ છે। અમારા અરવિંદભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય, અમારા હેમંતભાઈ જિલ્લા પ્રમુખ, સાથે જ અમારા કપરાડાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ, સાથે અમારા મનહરભાઈ, હમણાં પણ થોડી વારમાં અમારા નરેશભાઈ, ભરતભાઈ, કનુભાઈ પણ બધા જ અહીંયા આવવાના છે અને એક સાથે મળીને અમે હોળી અને ધૂળેટીનું અમે મનાવવાના છે। તમારા ચેનલના માધ્યમથી હોળી અને ધૂળેટીનો દરેક દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ધૂળેટી અને હોળી પર્વને ખૂબ વિશેષ મહિમા હોય છે। આજે આખા ભારત વર્ષમાં હિન્દુ સંસ્કૃતિમાં હોળીનું ખૂબ મહત્વ છે, એ રંગોનો ઉત્સાહ છે અને અમારા આદિવાસી વિસ્તારમાં આજે હોળીનું ખૂબ મહત્વ છે। લોકો ગરીબ હોવા છતાં પણ મજૂરીએ ગમે ત્યાં ગયા હોય પરંતુ હોળીના તહેવાર પર પોતાના પરિવાર અને પોતાના જે આખા જે મોહલ્લાના લોકો ભેગા મળીને એ લોકોનો હોળીનો ઉત્સાહ કે જે એમાં કડવાશ હોય એકબીજા સાથેની એ કડવાશ દૂર થાય, એના દરેક રંગમાં જે રંગોમાં રંગાયા એ રીતે દરેક લોકો આજે એકબીજા સાથે ભાઈચારા સાથે રહેવા માટેનો એક આ હોળીનો તહેવાર છે। અને આ આપના ટીવીના માધ્યમથી કે આપના ચેનલના માધ્યમથી આ દરેક અમારા જે આદિવાસી ભાઈ બહેનો અને સમગ્ર ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓને હોળીની શુભકામના પાઠવું છું। આપણી જોડે વલસાડ ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। હેમંતભાઈ, લોકોને શું સંદેશો આપજો આજના દિવસે? આજનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ। ધૂળેટી એ રંગોનો પર્વ છે। રંગો એ દરેકના જીવનની અંદર ઉત્સાહ, આનંદ અને ઉમંગ લઈ આવે છે। મારા ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, વલસાડની તમામ જનતાને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સર્વેના વલસાડ જિલ્લાના સર્વે મતદારોનો, મારા સર્વે કાર્યકર્તાઓ પણ પોતાના જીવનની અંદર આનંદ ઉત્સાહથી જીવે અને સાથે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ છે એ સમગ્ર ઘર ઘર અને જન જન સુધી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની જે વિકસિત ભારતની કલ્પના છે એને સાકાર કરવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ બને એવી આજના ધૂળેટીના પર્વે સર્વેને શુભકામનાઓ પાઠવું છું। જીતુભાઈ, લોકોને ખાસ સંદેશ આજના દિવસે? આજનો પર્વ ધૂળેટી છે। સમગ્ર દેશ, સમગ્ર રાષ્ટ્ર અને વલસાડ જિલ્લો અને ખાસ કરીને મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈઓ, યુવાનો, વડીલો, ભાઈઓ બહેનોને અને મારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાને ધૂળેટીની શુભેચ્છા પાઠવું છું। હંમેશા આદિવાસી વિસ્તારની અંદર સમગ્ર લોકો ગમે ત્યાં ગયા હોય પણ હોળી ઉપર પોતાના વતન આવી જાય છે અને એના પરિવાર સાથે, પરિવાર અને સહકુટુંબ મિત્ર મંડળ સાથે હોળી ધૂળેટીનો પર્વ મનાવે છે। તો આજના ધૂળેટી પર્વ નિમિત્તે હું એક એક કાર્યકર્તાને, એક એક જન નાગરિકને હું શુભેચ્છા પાઠવું છું।
તો આમ આજે રંગોત્સવના વિશેષ આ આયોજનમાં જિલ્લાના તમામ ધારાસભ્યોની સાથે ભાજપના જે કાર્યકર્તાઓ છે, સાથે જ જે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના જે ચાહકો છે તે અહીં પહોંચ્યા છે અને ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV13 વલસાડ.